નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 10/4/2026 શુક્રવાર. તો મિત્રો, આજની જાણકારી મેળવતા પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:16 અભિજીત મુહૂર્ત શરૂ થશે અને 1 કલાકને 6 મિનિટે પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11 કલાકને 6 મિનિટે શરૂ થશે અને બપોરે 12 કલાકને 41 આજનો રાહુકાળ પૂરો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈ માતાના મંદિરે જઈને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જુઠ્ઠી વાતનો સાથ નહીં આપતા. તો હવે જોઈએ આપણે આજના સહાયક દેવ. હનુમાનજીની સંપૂર્ણ સહાય આજે તમને મળતી દેખાય. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે વાણી પર સંયમ રાખવો. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં ભોજન એઠું નહીં રાખવું. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. તો આજે તમને ભગવાન કાર્તિકેયની સહાય મળતી દેખાશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે જો તમારા સંતાનો વ્યાપાર કરતા હોય તો એમને થોડીક સહાય જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડવી. તો હવે જોઈએ આપણે આપણા સહાયક દેવ. આજે માં દુર્ગાની સહાય તમને સંપૂર્ણપણે મળતી દેખાશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે તુલસીને જલ ચડાવવું જોઈએ અને તુલસી માતાની સામે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉઘાડા માથે ફરવું નહીં. તો હવે જોઈએ આપણે સહાયક દેવી દેવતાઓ. આજે શિવ પાર્વતીની સહાય તમને ચોક્કસ મળે. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સ્વચ્છ સુઘડ પોતાનો પોશાક પહેરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે લક્ષ્મીનારાયણ ભગવાન તમને સહાય કરતા દેખાશે. કન્યા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માછલીનો શિકાર નહીં કરવો. કયા દેવી દેવતા સહાયક? તો આજે આપણે કુળ દેવતા અને કુળ દેવી બંનેની સહાય તમને મળતી દેખાય. હે, આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે જો કોઈ નોકરી વગરનો માણસ છે, ધંધા વગરનો માણસ છે, તો એને પોતાના રોજગારની શોધ કરવી જોઈએ. ચોક્કસ મળી જાય. શું નથી કરવાનું? મિત્રો, આજે ધૂમ્રપાન નહીં કરતા, સિગરેટ બીડી નથી પીવાની. કયા દેવી દેવતા સહાયક? તો આજે માં લક્ષ્મીની સહાય તમને મળતી દેખાય. વૃશ્ચિક. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? કોઈ મંદિરે જઈને કપૂર દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અજાણ્યા માણસ પર વિશ્વાસ નહીં કરવો. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે હનુમાનજીની કૃપા તમને મળતી દેખાય છે. ધનરાશિ. ધનરાશિ વાળાએ આજે શું કરવું?
ધન રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સર્જરી, ઓપરેશન આજે નહીં કરાવતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન વિષ્ણુની સહાય મળતી દેખાય. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના દર્શન કરવા જોઈએ, માતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે ભગવાન શનિની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે સફેદ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? આજે નોકરી કે વેપારની જગ્યા પર ગેરહાજર નહીં રહેતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન નરસિંહની કૃપા તમને પ્રાપ્ત થતી દેખાય. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુ અને શનિની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? તડકામાં ફરવું નહીં, તો તબિયત બગડશે. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ બંનેની સહાય તમને મળતી દેખાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેની સંપૂર્ણ જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.